હેલો એવરીવન, ધીસ ઇઝ મી તેજસ રાજપરા. ઇટ્સ યોર નવરા અમદાવાદી. નવરો અમદાવાદી આજે પહોંચ્યો હતો બૂમ પડી ગઈના રેપઅપ પાર્ટીમાં. બૂમ પડી ગઈ, તમે આ શબ્દથી જ વિચારતા હશો કે આ શું નવું થયું. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફરી એકવાર નવો ધમાકો આવવાનો છે. આ મૂવી જોઈને તમારા મોઢામાંથી ખરેખર એકવાર બૂમ પડી ગઈ કે વાહ શું સીન છે. આ જ મૂવીનું શૂટિંગ આજે પૂર્ણ થયું છે અને આ જ મૂવીના પ્રોડ્યુસર, ડાયરેક્ટર અને રાઇટર સાથે હું ખાસ વાતચીત કરવા પહોંચ્યો હતો. તો આવો જોઈએ કે આ મૂવી વિશે તે લોકો શું કહે છે ને એ આ મૂવીને લઈને એમનો કેટલો ઉત્સાહ છે. અને આ સાથે જ આ મૂવી ક્યારે સિનેમાઘરમાં આવવાનું છે એ તારીખ જોવાનું ભૂલશો નહીં. બસ એક નવું મૂવી છે, એક ફેમિલી એન્ટરટેનમેન્ટ અને યંગસ્ટર્સને ગમે એવી ફિલ્મ. જેમ કે આપણી લાઈફમાં આપણે જનરલી કહેતા હોઈએ છીએ કે ભાઈ યાર આજે તો યાર ખરેખર આ વસ્તુ થઈ, મારા લાઈફમાં બૂમ પડી ગઈ છે. એમ કોઈ બી વસ્તુ થાય કે કોઈ બી ઇન્સિડન્ટ એવો થાય તો આપણે એમ કહેતા હોઈએ કે ભાઈ મારી તો બૂમ પડી ગઈ છે. તો એના ઉપર એક યંગસ્ટર બેઝ અને એક ફેમિલી એન્ટરટેનમેન્ટ એક ફિલ્મ લઈને આવી રહ્યા છે જેનું નામ છે બૂમ પડી ગઈ. જેમાં એક છોકરો છે જેના 49 બ્રેકઅપ થયા છે. એક તો પહેલી વસ્તુ એમ છે કે 49 બ્રેકઅપ થયા છે અને એની લાઈફમાં બૂમ પડી જાય છે. તો આ કન્ટેન્ટ ઉપર મંથનભાઈ છે જે ડિરેક્ટર છે ફિલ્મના, અને બસ આ સબ્જેક્ટ ઉપર અમે લોકો એક ફિલ્મ લઈને આવી રહ્યા છીએ. તમે ફિલ્મ રાઇટ કરી છે મંથનભાઈ, તો ક્યાંથી ઇન્સ્પિરેશન મળી કે એક છોકરાના 49 બ્રેકઅપ અને બૂમ પડી ગઈ ને આવો કોન્સેપ્ટ ક્યાંથી મળ્યો તમને? એકચ્યુઅલી મારે ઘણા ટાઈમથી કોમેડી ફિલ્મ લખવી હતી અને મેં એક વેબ સિરીઝ લખી હતી જે લવ સ્ટોરી કોમેડી હતી. અને પછી મેં વિચાર્યું કે કંઈક કોમેડી એન્ટરટેનમેન્ટ આપવું છે, ફેમિલી એન્ટરટેનમેન્ટ આપવું છે. અને એક વિચાર આવ્યો, એક થોટ આવ્યો કે લવ સ્ટોરી કરવી છે પણ હવે મારે કોમેડી વધારે નાખવી છે. તો 2-3 ટાઇટલ મારા મગજમાં ચાલી રહ્યા હતા અલગ અલગ, અને અચાનક ક્લિક થયું કે બૂમ પડી ગઈ. કારણ કે મારી વાર્તામાં એવું છે, જેમ રવિભાઈએ કીધું એ પ્રમાણે, કે 49 બ્રેકઅપ થયા છે છોકરાના, અને કઈ રીતે એને છોકરી મળે છે. બાબા છે એક, હેમિન ત્રિવેદી છે, સંજય ગલસર છે, ભાવિક ભોજક છે, ક્રીના પાઠક છે, રાજલ ગુજરા છે, ભાર્ગવ છે. બધા એક્ટરોએ બહુ જ સરસ પરફોર્મ કર્યું છે અને ફિલ્મ જોવાની 100% તમને મજા આવશે. કોમેડી ફિલ્મ છે તો ડેફિનેટલી યસ. ફેમિલી એન્ટરટેનમેન્ટ ફિલ્મ છે. રાઇટર, ડિરેક્ટર, પ્રોડ્યુસર, એક જ માણસના આટલા બધા રોલ, સૌથી વધારે ડિફિકલ્ટ રોલ કયો લાગ્યો તમને બંનેને? સૌથી આમ તો વધારે ઓફકોર્સ પ્રોડ્યુસરનો જ લાગે. આટલા બધા પૈસા Yes, લાગતા yes. હોય તો એ ડેફિનેટલી એ રોલ બહુ જ, અને કારણ કે એમાં કેવું છે કે દરેક ડિપાર્ટમેન્ટને સાચવો. એઝ અ ડિરેક્ટર ઇઝ અ કેપ્ટન ઓફ ધ શિપ, બરોબર, પણ પ્રોડ્યુસર ઇઝ ઓલ્સો અ કેપ્ટન ઓફ ધ શિપ. કારણ કે એ કેપ્ટનને રન કરે, તો એ ડિપાર્ટમેન્ટ પણ બહુ ડિફિકલ્ટ હોય અને એ મેઇન ડિપાર્ટમેન્ટ છે કારણ કે એનાથી આખું આખું પ્રોડક્શન રન થાય. સો એ સૌથી ડિફિકલ્ટ હતું મારા માટે. મૂવી આખું આજે જ શૂટ થઈને પૂરું થયું છે. ફનીએસ્ટ એવો ઇન્સિડન્સ મૂવી શૂટિંગ દરમિયાન તમારો લોકોનો? રોજ થતા હતા. રોજ એવરી ડે તો આ તો એવરી ડે કંઈક ને every day કંઈક તો એવું મજા થતું હતું આવતી હતી જેનાથી સેટ કારણ કે બધા જેટલા પણ એક્ટર છે બધા એકદમ ભાવિકભાઈને તમે લોકો મોનમ ઇલુ ઇલુમાં તમે જોયા હશે ને, એ પછી બૂમ પડી ગઈમાં એકદમ ડિફરન્ટ કેરેક્ટર છે એમનું, અને બહુ જ સરસ ભાવિકભાઈ અને ક્રીનાએ બહુ જ સરસ પરફોર્મ કર્યું છે. એ જે લવ સ્ટોરી તમને ફિલ્મની અંદર દેખાશે તમને બહુ જ મજા આવશે. ક્યારે રિલીઝ થવાનું છે આ મૂવી? જનરલી 2026માં જ આપણે રિલીઝ કરવાના છે, પણ હજી આપણે ટેન્ટેટિવ ડેટ વિચારી રહ્યા છે કે કયા ડેટ ઉપર આપણે રિલીઝ કરીએ. ઇન્ટરનલી બહુ જલ્દી અનાઉન્સ બી કરી દઈશું announcement કદાચ કરશું કે આપણે. હા, ક્યારે અનાઉન્સ કરીશું. યસ. એઝ અ નવરા અમદાવાદી મારો એક કોમન ક્વેશ્ચન છે કે ફ્રી ટાઈમમાં તમને શું કરવું ગમે છે? ફ્રી ટાઈમ તો અમે મને મતલબ ફ્રી ટાઈમ હું માનતો જ નથી, કે હું રાઇટિંગ થોટ્સ ચાલતા જ હોય છે. એટલે બસ થોટ્સ ફ્રી ટાઈમમાં હું તેને મારી જાતના થોટ્સ લાવવા પર મજબૂર કરી દઉં છું, કે વિચાર હું શું વિચારી શકું છું ને કેટલું વિચારી શકું છું. એટલે હું વિચારોમાં હું જનરલી ફ્રી ટાઈમમાં જે હું જનરલી ફિલ્મ એડિટ ને બધું કરતો હોઉં છું, તો એ નવા પ્લગઇન્સ શું આવ્યા છે ને બધું જોતો હોઉં છું, નવા ટ્યુટોરિયલ કે અપગ્રેડેશન શું આવી રહ્યું છે માર્કેટમાં, તો ફ્રી ટાઈમમાં જનરલી આ બધું કરતો હોઉં છું. નવરા અમદાવાદી પેજ અને ટીમ માટે કંઈક પીચ આપ્યું હોય ને પેજ માટે કંઈક કેવું હોય તો શું કહેશો? હું એમ કહીશ કે તમે જે વસ્તુ કરો છો અને ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરો છો એના માટે થેન્ક યુ સો મચ, અને આવી રીતે જ બધાને સપોર્ટ કરતા રહો. અમે તમારા સાથે જોડાયેલા છીએ અને આવી રીતે જ તમે પણ બધા જોડે જોડાઓ અને બૂમ પડાવો. યસ. નવરા અમદાવાદ માટે એટલું જ કહીશ કે બહુ જ સારું વર્ક કરી રહ્યો છો, ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરી રહ્યો છે, એના માટે થેન્ક યુ સો મચ, અને અમને આ ચેનલ ઉપર પ્રસ્તુત કરવા માટે થેન્ક યુ સો મચ.
આવા જ મજેદાર કન્ટેન્ટ માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.